હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 10 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય કે ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 10મું ચેપ્ટર છે પૃથ્વીના આવરણો। તો નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। તમારા ગામ શહેરમાં નિરંતર વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે? ઓક્સિજન। બીજું, વહેલી સવારે સમુદ્ર કિનારાની હવામાં કયો વાયુ વધુ પ્રમાણમાં હોય છે? ઓઝોન। ત્રીજું, મોબાઈલ પર તમે વાતચીત કરો છો તો તે કયા આવરણને આભારી છે? વાતાવરણ। ચોથું, સામાન્ય રીતે 1 કિલોમીટરની ઊંડાઈએ જતા લગભગ 30 સેલ્સિયસ તાપમાન વધે છે। આ વિધાન કયા આવરણને લાગુ પડે છે? મૃદાવરણ। મીઠું એ કયા આવરણની ભેટ છે? જલાવરણ અને મૃદાવરણ। હવે વિદ્યાર્થી મિત્રોને જેને સામાજિક વિજ્ઞાનમાં તકલીફ છે તો ઋત્વી મેડમના સરસ મજાના વિડીયો લેક્ચર છે એ તમે જોઈ શકો છો, તેમજ અન્ય કોઈ પણ વિષયમાં તમને તકલીફ છે તો એમના પણ સરસ મજાના વિડીયો લેક્ચર તમે ફ્રીમાં જોઈ શકશો। અને ખાસ પરીક્ષા માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે પરીક્ષાના પેપર સર તમે અમને આપો કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય તો અમારી ટકાવારીમાં વધારો થાય। તો એના માટે તમારે વિદ્યાર્થી મિત્રો શું કરવું પડશે? વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરવી પડશે, જ્યાંથી તમે 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ ગૂગલ પ્લે સ્ટોર પરથી જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમારે શું કરવાની છે? ડાઉનલોડ કરવાની છે। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખવાના છે, સેન્ડ ઓટીપી કરવાનો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલશે। એમાં પેડ કોર્સમાં તમામ પેડ પ્લાનની પીડીએફ મળી જશે, એક્ઝામ પેપરમાં પેપરો મળી જશે, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો મળી જશે, બરાબર। એક્ઝામ પેપરમાં પેપરો, આ બધી વસ્તુ મેળવી તમારા ધોરણ પ્રમાણે પાઠવાય સરસ મજાના વિડીયો બધા તમે શું કરી શકશો? નિહાળી શકશો। એટલે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી તમે શું કરી શકશો? જાણ પણ કરી શકશો। અને લાખો વિદ્યાર્થી મિત્રો યુઝ કરે છે, બરાબર। જો ન આવડે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવી। ઈંધણથી ચાલતા વાહનોની અવર જવર વાળા વિસ્તારમાં કયા વાયુના પ્રમાણમાં વધારો થાય છે? કાર્બન મોનોક્સાઇડ। ઓક્સિજન વાયુના જલ દપણાને કયો વાયુ મંદ કરે છે? નાઇટ્રોજન। જલદપણાને। ખાલી જગ્યા પૂરો। સૌર પરિવારનો પૃથ્વી ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે છે। પૃથ્વી પરના વિશાળ જળ વિસ્તાર ધરાવતા ભાગોને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે। મૃદા શબ્દનો અર્થ માટી થાય છે। પૃથ્વી સપાટીનો લગભગ 71% જેટલો ભાગ જલાવરણથી ઘેરાયેલો છે। ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે। ખરા ખોટા? ઓઝોન વાયુ સૂર્યના પાર જાંબલી કિરણોથી પૃથ્વીના પરના સજીવોને બચાવે છે, ખરું। પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા જળ વિસ્તારનું પ્રમાણ ઓછું છે, ખોટું। જીવાવરણનું અસ્તિત્વ માનવ પર આધારિત છે, ખોટું। તળેટીથી શિખર પર તરફ ઊંચે જતા હવા ઘટ થતી જાય છે, ખોટું। ઊંડા સમુદ્રમાં પૃથ્વીનો પોપડો પાતળો હોય છે, ખરું। જોડકા જોડો મૃદાવરણ તો બી સજીવોનું નિવાસ સ્થાન છે, જલાવરણ સજીવોને પીવા માટે મીઠા પાણીની ભેટ આપે છે, વાતાવરણ એકબીજા સાથે વાતચીતનો અવાજ તમે મારા થકી સાંભળી શકો છો, અને જીવાવરણ નાના જંતુથી લઈને વિશાળ સજીવોથી બનેલું છે। આગળ નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો। પહેલું, સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતાઓ જણાવો। તો મિત્રો આપેલું છે। વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? તો એ પણ તમને અહીંયા આપેલું છે। વાતાવરણમાં કયા કયા ઘટકો હોય છે? એ પણ તમને અહીંયા આપેલું છે। રેડિયો અને દૂરદર્શનનું પ્રસારણ સાથી શક્ય બને છે? તો એના જવાબ પણ અહીંયા તમને વિડીયો પોઝ કરીને લખી શકો છો। વાતાવરણ પ્રદૂષિત થવાના કોઈ પણ 2 પરિબળો જણાવો। તો એ પણ તમને આપેલું છે। તમારા ગામ કે શહેરમાં જળ પ્રદૂષણ કઈ રીતે થાય છે? એ પણ તમે અહીંયા જણાવી શકો છો। વાતાવરણને દૂષિત થતું અટકાવવાના ઉપાયો જણાવો। તો એ પણ તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો। ત્યાર પછી અહીંયા છે ટૂંકનોંધ લખો। જલાવરણ, તો જલાવરણની વિદ્યાર્થી મિત્રો ટૂંકનોંધ આપેલી છે। જીવાવરણ, તો અહીંયા જીવાવરણની સરસ મજાની ટૂંકનોંધ આપવામાં આવેલી છે, બરાબર, એ બી તમે લખી શકો છો। પ્રદૂષણ, તો પ્રદૂષણની પણ સરસ મજાની ટૂંકનોંધ આપવામાં આવેલી છે, જે બી તમે લખી શકો છો।
પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો. પહેલું, આપણા જીવનમાં મૃદાવરણનું શું મહત્વ છે? તો પણ વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો. જમીનનું પ્રદૂષણ અટકાવવા માટે તમે શું કરશો? વાતાવરણનું મહત્વ સમજાવો. રેડી? આગળ. નીચે આપેલાનું વર્ગીકરણ કરો. મૃદાવરણ: પર્વત, મેદાન, ખીણો, રણપ્રદેશ. જલાવરણ: નદી, સમુદ્ર, સરોવર, તળાવ. વાતાવરણ: વાયુઓ, ઓક્સિજન, વાદળ, ધુમાડો. જીવાવરણ: વૃક્ષો, પ્રાણીઓ, માછલી, વનસ્પતિઓ. ચાલો, બાકીની પ્રવૃત્તિ તમારી રીતે તમે કરી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. અને હા, પરીક્ષાની તૈયારી માટેના પેપરો વહેલી તકે તમે મેળવી લેશો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.